મરમઠ ગામે સેવાભાવીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પમાં 600 બોટલ જેટલું રક્ત એકત્રિત થયું હતું. ગામના મોભી અને આહિર સમાજના અગ્રણી ભીખુભાઈ અર્જનભાઈ ભાટુની સ્મૃતિમાં આ કેમ્પ યોજાયો હતો, જેમાં તમામ રક્તદાતાઓને ગિફ્ટ મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. ભાટુ મારું નામ છે. માણાવદર તાલુકાના મરમઠ ગામે મારા પિતાશ્રી ભીખુભાઈ અર્જનભાઈ ભાટુ એટલે કે ભીખુ રાણા એ કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા. આજે એની આ ત્રીજી વાર્ષિક તિથિ નિમિત્તે દર વખતે દર તિથિ ઉપર અમે રક્તદાન કેમ્પ રાખીએ છીએ ને અહીંયા આજુબાજુના 50 થી 60 ગામની અંદર નિમંત્રિત કરી આ કેમ્પનું એક અમે આયોજન કરીએ છીએ કે આ સમયની અંદર અત્યારે બહુ બ્લડની મહામારી હોય છે ને આ બ્લડ અમે એકત્રિત કરી ને પેલી અમે પૂર્ણતિથિ કરી હતી ત્યારે અમારે 750 થઈ હતી. ગયા વર્ષે અમારે 900 ને 950 ની વચ્ચે બોટલ હતી ને આ વખતે ખૂબ ભરપૂર પ્રમાણની અંદર બ્લડ ડોનેટ અત્યારે ચાલુ છે ને થઈ રહ્યું છે ને ખૂબ વધુ પ્રમાણમાં થશે. ને આ બ્લડ ડોનેટ કરવાથી એક જ ફાયદો છે કે જે અત્યારે આ ઉનાળાની સિઝનની અંદર જે બ્લડની અછત છે તો આવા કેમ્પ અવારનવાર થાય કરે કોઈ કારણોસર આવા કોઈ પ્રસંગો કાળ તો આ બ્લડ એક એકત્રિત થાય ને આપણે થેમેસેલિયાના બાળકો છે જરૂરિયાતમંદ બાળકોને આપણે આ ઉપયોગી ને સહભાગી બની શકીએ છીએ. ને આજે અમારા હર તિથિ ઉપર પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો આ બ્લડ અમે એકત્રિત કરી તમામ સિવિલ હોસ્પિટલને અમે ડોનેટ કરીએ છીએ.